મિત્રો, આધુનિક યુગના કોર્પોરેટ કલ્ચરમાં સરસ મજાના કોટ પેન્ટ પર ટાઈ બાંધવી એ એક સ્ટેટસ સિમ્બોલ સમાન છે. અને ત્યાં સુધી કે ઘણી સ્કૂલોમાં નાના નાના ભૂલકાઓને પણ ટાઈ બાંધવાની ફરજ પાડવામાં આવતી હોય છે. પરંતુ શું તમને ખબર છે, નેક ટાઈ તમારા સ્વાસ્થ્યને ઘણા ખરા અંશે નુકસાન પહોંચાડી શકે છે. શું છે આખી બાબત, હું તમને ઝડપથી જણાવી દઉં તો આધુનિક યુગમાં હવે કામ મુજબ અને પ્રસંગ મુજબ પોશાક પહેરવું એ એક સામાન્ય જીવન પદ્ધતિ બની ગઈ છે. પરંતુ જર્મનીની એક યુનિવર્સિટીમાં થયેલા સંશોધન મુજબ કે જેમાં 15 મિનિટ સુધી નેક ટાઈ પહેરેલા લોકો અને ત્યારબાદ ટાઈ પહેરી ન હોય તેવા લોકો પર જ્યારે MRI સ્કેન કરવામાં આવ્યું ત્યારે સંશોધકોએ નોંધ્યું કે ટાઈ પહેરવાથી શરીરમાં અને ખાસ કરીને ગળાના ભાગમાં લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય છે અને આ ઘટાડો લગભગ 7.5% સુધી પહોંચી જાય છે. આ ઘટાડો ગરદનની નસો પર ટાઈ બાંધવાને કારણે વધી જતા દબાણને કારણે થઈ શકે છે. લોહીના પ્રવાહમાં 7.5%નો ઘટાડો એ વ્યક્તિની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે. અને આ સિવાય જેમ મેં તમને પહેલા કહ્યું એમ ઘણી સ્કૂલોમાં બાળકોને પણ સ્કૂલ ડ્રેસ સાથે ટાઈ પહેરાવવામાં આવતી હોય છે. ક્યારેક સ્કૂલમાં તોફાન મસ્તી કરતા જો બાળક સામસામે એકબીજાની ટાઈ પકડી લે અને ગળામાં એ ટાઈ વધારે ચુસ્ત રીતે બંધાઈ જાય તો એના ખરાબ પરિણામો પણ આવી શકે છે. તો મિત્રો, આવી સ્થિતિમાં તમે ટાઈ પહેરો પણ તેને વધારે ટાઈટ ન બનાવો. તેના બદલે ઢીલી ટાઈ પહેરો. નિયમિતપણે ટાઈ ઢીલી કરીને ગરદનને આરામ આપવાનો પ્રયત્ન કરો. આનાથી લોહીનો પ્રવાહ સુધરી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.